પલળી જા યાર, પલળી જા ભાઈ, પલળી જા. હા ભાઈ, જે કોમ માટે જોતો પલળી વરસાદમાં એ કોમ જ ના થયો, ધક્કો પડે અને પલળી જાય અલગ. હા ગોમમાં જઈને આવ્યું, ચાલુ વરસાદમાં કોમ કરવા ગયો ને કોમ જ ના થયું. કોને કહેવાય કિસ્મત ખરાબ. પલળીને જવાનું રિસ્ક લીધું પણ કોમ જ ના થયું. વાર વારમાં આખા પલળી જાય ભાઈ. હા જોવા જેટલું પલળી જેવું છે આખું પલળી ગયું એ જ ને, આખું પલળી ગયું. હવે અચાનક પૂરું થાય, પૂરું ના થાય કાઢી લાય શું કે ટી શર્ટ જ નાખું. જબરદસ્ત પલળી ગયું. પણ જો ને ત્યાં તો વરસાદ આટલો ફૂલ નહોતો પડતો, જેવો એક્ટિવા લઈને નીકળ્યો ને તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. તે એમાં ને એમાં પલળી ગયો. જઈને આવતા 2 મિનિટ 2 કે 3 મિનિટ થઈ છે જઈને આવતા, અને એટલામાં તો ભાઈ જો પલળી જીવ બધું. ટી શર્ટ કાઢ નાખે ત્યાં આવતો. હું વસ્તુ લાયો ના લાવે એ જ ને, એ તો થયું જે કોમ માટે જે થયું જ ના કોમ. ટી શર્ટ તો ગેસ કાઢીને મૂકી દીધી આટલા પંખાને છે. 6 કલાકે હુકા આ બંડી તો હુકાઈ જવા ને. તો ભાઈ બંડી કાઢી દેવી પડશે. હા હાય એ તો હુકાઈ જાય હેડો ને. ચાલો ચશ્મા જોવા પોણી થઈ ગયા હતા, આગળ કોઈ દેખાતું એને તું આના લીધે પોણીવાળા થઈ ગયા ને. મન બની ગયું. દાળ તો બને, દાળ ભાત બને ને આજે તો. ઓકે જમવાનું તો બની ગયું, પણ મારા ટી શર્ટ હજુ સુકાઈ નથી. જાણો હુકાશે મોડા તો પછી દુકાન શું પહેરીને જવું તાન મૂકે. ટી શર્ટ હવે બીજી શોધવી પડશે. આ ટી શર્ટ તો બીજી નવી પહેરી, પણ અંદર બંડી લીલી હતી, લીલી સમ જાણો શું કહેશે. આ એપ આવવાના પાલર છે ને આ પાલર છે એટલે હું કહા એ તો આ ભેગી પલળી જાય. શું થાય ટી શર્ટ ના પલળે બીજી અંદર લીલું સમ હું કાઢી નાખી રે ગેસ ટી શર્ટ તો બદલી પણ અંદર બંડી લીલી. હવે ચાણો હુકાશે છે. ચલો હાલ તો દુકાન જઈએ, હુકાઈ જાવ પંખાને છે બેહીએ ને દુકાનમાં. કેવી રીતે ખાવાનું, કેવી રીતે ખાવાનું. બે હાથેથી આ તેલીને મોઢે કોટ કરો કરે. ગેસ દુકાન તો પહોંચી જઈએ, પણ અત્યારથી ભૂખ લાગી. જેમ કે સવારે તો નાસ્તો હરકો કરે જ નહીં, એટલે અત્યારથી ભૂખ લાગી જઈએ. પપ્પા આવું ત્યાં સુધી બેસવાનું, પપ્પા ખાઈને આવો પછી આપણો વારો આવશે ખાવાનો. તો બેસીએ ત્યારે સુધી. તો ફાઇનલી ગેસ દુકાનથી ઘરે આવી ગયો છું, અને લાગી સબ ખતરનાક. તો ભાઈ જબરદસ્ત ભૂખ લાગી, કારણ દાળ ભાત બનાવ્યા. ઓહો ગરમ લાવે લે હજુ દે તો ગરમ ગરમ એકદમ. હાથ વાળો ને એટલી ગરમ જાણે છે. तो गाइस मम्मी ने चाय बना दी है दोपहर की गर्मा गर्म. ये किसके लिए निकाली है? तुम्हारे लिए. दो चाय एक साथ. एक पापा के लिए और रकाबी वाली आपके लिए और मेरे लिए. मेरे लिए कौन सी वाली? और ये दूध दुकान पे देने जाना है. देखो आधा दूध बच गया. अच्छा तो देखो आधा दूध बच गया है, तो वो दुकान पे रखना है.
और ये चाय पापा को देने जाना है और ये बॉटल भी। तो फिलहाल चलते हैं। आधा व्लॉग गुजराती में और आधा हिंदी में। ओके ठीक है, पकड़ ले रहे पप्पा तो दुकान में ज नहीं ना। हाँ 3 वस्तु लઈને આવ્યો જો જ્યાં દુકાનમાં તો જોયું જ નહીં। ચા મૂકી દુકાને। पापा तो गैस घर पे आए थे, पप्पा तो घेर आया था। दादी उठी जी। हाँ चा पीवी है? पीवी चा? पीवी है? पीवी पीवी गोठिया गाइस दादी ना केळू वाળું એમના ભાગનું એટલે ખાતો નહીં। આ તમારા ભાગનું ના તારા ભાગનું છે તમે મને હમણાં ખવડાવી। એ તો હોય તો હું તો ખવડાવી, છોકરો તો મારો એટલે તમે મારા દાદી એટલે હું ખવડાવું। આવું ના ચાલે માં, તમે પહેલા મને ખવડાવી દીધું અમારા ભાગનું। એ તો મેં તો લગીર જ ખવડાવ્યું તું। આ તો લગીર જ છે નહીં લગીર ખાવ મારે ના ચાલે માં, આવું ના મને નહીં ભાવતું નહીં, મને નહીં ભાવતું બસ। સબક તમે હું હાથ જોડું, હું હાથ જોડું, નમન કરું યા નમન કરું। આટલું આટલું તમારા ભાગનું માં આવું ના કરો ના માં। જબક તમારા ભાગનું આટલું ખાઈ જાઓ, આટલું આટલું। મારું મન નહીં રાખો, બહાર જઈએ મારું મન નહીં રાખો ના બસ આ શું તારું મન ખાધું જ નહીં। એક કટકો ખાધો। આ કટકો ખાધું કે જો ટીવી જોઈએ દાદી તારક મહેતા ચાલુ। મારે ખાવું પડ્યું છે વડે। આ તમારા ભાગનું મારે ખાવું પડ્યું, આ તમારા ભાગનું મારે ખાવું પડ્યું। સારું ખા મારા ભાગનું ખા, ખાતર નહીં ખાય હવે હારી ભાગના તમે અડધું ખાઈ જાઓ। ના આજ તો કઈ 2 વખત પલળવાનું થયું, અત્યારે દૂધ લેવા જ્યું તો તે આવતા આવતા વરસાદ ચાલુ થઈ જાય। સવારે પલળ્યું ને હોજાય પલળ્યું, અત્યારે પલળ્યું નહીં ને બહાર જવાના ટાઈમે જ વરસાદ આવે। એટલાથી વરસાદ આવ્યો વરસાદ એ જ આખો દિવસ વરસાદ ના આવે। અત્યારે સવારે જો બહાર જ્યું, સવારે વાર જે દાણા વરસાદ આવ્યો, હોજાય વાર જે દાણા વરસાદ આવ્યો અને પલળી ગયો પાછો। આ ટી શર્ટ છે કાટલા સુધી પલળી। ચશ્મા એ જો પોણી પોણી થઈ ગયા। આ ચશ્માવાળાને આ તકલીફ બહુ પડો યાર વરસાદમાં। આ કાચ પોણીવાળા થયો એટલે દેખાય જ ના ભાઈ આગળ, એટલે આ ચશ્માવાળાને મેઇન પ્રોબ્લેમ આ પડે। હા ચશ્માવાળાને આ તકલીફ પડે ભાઈ, ચશ્માવાળાઓ વરસાદ આવ્યો તો ને ચશ્મો માથો પકડ્યો, ચપ્પલ માથા ટોકર ઊભું પાડ્યું, પણ આગળ આપણું વખે જોખું દેખાય એનું કરવાનું। ચોખ્ખું દેખાય જોખું દેખાય હું તો પલળીને આવે લે। આ દુકાન કોણ જશે? હવે ભાઈ વરસાદ વધી ગયો ફરીથી પાછો। તો ગાઈસ હવે દુકાન જવાનો ટાઈમ થયો અને હવે ટી શર્ટ બદલવી પડશે ફરીથી, બીજી કોઈક ટી શર્ટ પહેરવી પડશે વધીને। એટલે હવે અત્યારે આ વ્લોગ અહીંયા સુધી રાખીએ। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ નવા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો। અને ભાઈ બહાર વરસાદ વધી ગયો તો ચલો મળીએ એક નવા વ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ। આવજો, ટાટા, બાય, સી યુ, ઓકે।